જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, નીલમાધવ સ્કૂલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 6 આપલેની ગમ્મત ભણી રહ્યા છીએ। તેમાં બાળ મિત્રો આગળના વિડીયોમાં આપણે 1 થી 3 પ્રશ્ન સુધી ભણી ગયા છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 4ની શરૂઆત કરવાની છે। તો બધા બાળ મિત્રો મારી સાથે આઈ બુક ખોલશે અને આઈ બુકમાં પ્રશ્ન નંબર 4 પ્રકરણ 6 આપલેની ગમ્મત એમાં પ્રશ્ન નંબર 4। રામ પાસે 674 રૂપિયા હતા, તેમાંથી તેણે 325 રૂપિયા ગરીબોને દાનમાં આપી દીધા, તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો કુલ એની પાસે કેટલા રૂપિયા હતા? તો 674 રૂપિયા રામ પાસે હતા, તેમાંથી તેણે 325 રૂપિયા દાનમાં આપી દીધા। તો હવે આપણે એની બાદબાકી કરીશું ત્યારે ખબર પડશે કે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા। ચલો 4માંથી 5 જાય બાળ મિત્રો, ન જાય શું કરવાનું? દસકો લેવાનો, 7 કાપીને ઉપર મૂકવાના 6, અહીંયા મૂકવાના 14, 14માંથી 5 જાય તો આવશે 9 અને 6માંથી 2 જાય તો આવશે 4, 6માંથી 3 જાય તો આવશે 3, એટલે જવાબ આવ્યો 349 રૂપિયા વધે। તો જવાબમાં લખવાનું છે આમ રામ પાસે 349 રૂપિયા વધે છે। ચલો સમજાણો બાળ મિત્રો દાખલો। ત્યાર પછી છે દાખલા નંબર 5। એક દિવાલ બનાવવા માટે 750 ઈંટો મંગાવવામાં આવી છે, તેમાંથી 475 ઈંટો વપરાઈ ગઈ છે, તો હવે કેટલી ઈંટ બાકી રહે? બાકી શબ્દ આવે તો શું કરવાનું બાળ મિત્રો? તો બાદબાકી કરવાની છે। તો સૌપ્રથમ સ્કેલ અને પેન્સિલ વડે પહેલાં આવું રકમ વિગતનું એક બોક્સ બનાવી દો અને ત્યાર પછી હવે આપણે દાખલો ગણીએ છીએ। કેટલી ઈંટ મંગાવવામાં આવી હતી? 750, તો અહીંયા લખો 750 ઈંટો મંગાવી, તેમાંથી 475 ઈંટો વપરાઈ ગઈ, તો તેમાંથી આપણે બાદબાકી કરવાની છે। 475 ઈંટો વપરાઈ, તો હવે કેટલી બાકી વધે એવું કીધું છે। ચલો 0માંથી 5 જાય, ન જાય શું કરવાનું? દસકો લેવાનો, 5ને કાપીને ઉપર મૂકવાના 4, અહીંયા મૂકવાના 10, 10માંથી 5 જાય તો 5, 4માંથી 7 ન જાય, પાછો દસકો લેવાનો, 7ને કાપીને ઉપર મૂકવાના 6, અહીંયા મૂકવાના 14, 14માંથી 7 બાદ કરો એટલે 7 આવશે અને 6માંથી 4 બાદ કરો એટલે 2 આવશે, તો 275 બાકી વધે। તો અહીંયા જવાબ લખો આમ 275 ઈંટો બાકી રહી હોય। આવડે બાળ મિત્રો? ત્યાર પછી છે છઠ્ઠો દાખલો। એક જંગલમાં 225 ઝાડ હતા, તેમાંથી 136 ઝાડ વાવાઝોડામાં પડી ગયા, તો જંગલમાં કેટલા ઝાડ બાકી રહ્યા હશે? બાકી રહ્યા એવો શબ્દ આવે તો બાળ મિત્રો શું કરવાનું? બાદબાકી કરવાની છે। ચલો આપણે અહીંયા પહેલાં લખીશું, પહેલાં તો આવી રીતે રકમ વિગતનું બોક્સ બનાવો બાળ મિત્રો, પછી અહીંયા લખો 625 ઝાડ હતા, તેમાંથી 136 ઝાડ વાવાઝોડામાં પડી ગયા, તો હવે કેટલા બાકી વધે એવું કીધું છે અથવા બાકી રહ્યા હશે? તો ચલો 5માંથી 6 જાય બાળ મિત્રો, ન જાય શું કરવાનું? દસકો લેવાનો, 2ને કાપીને ઉપર મૂકવાના 1, અહીંયા મૂકવાના 15, 15માંથી 6 જાય તો કેટલા આવે બાળ મિત્રો? તો 9, 1માંથી 3 જાય, ન જાય શું કરવાનું? દસકો લેવાનો, 6ને કાપીને ઉપર મૂકવાના 5, અહીંયા મૂકવાના 11, હવે 11માંથી 3 બાદ કરો કેટલા આવે છે? તો 8 આવશે, 5માંથી 1 બાદ કરો તો 4 આવશે, જવાબ આવ્યો 489। તો આપણે અહીંયા જવાબ લખીશું આમ 489
ઝાડ બાકી રહ્યા હશે. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી છે 7મો દાખલો. ચલો એમાં બોક્સ બનાવી દો રકમ વિગતનું. એક તરબૂચનો વેપારી નડિયાદથી 600 તરબૂચ મંગાવે છે. રસ્તામાં 57 તરબૂચ તૂટી ગયા તો વેપારી તેને નાખી દે છે તો તેની પાસે કેટલા બાકી વધ્યા? મેં તમને પહેલાં જ કીધું હતું બાકી વધ્યા એવું આવે એટલે શું કરવાનું? તો બાદ બાકી કરવાની. ચલો લખીશું 600 તરબૂચ મંગાવ્યા, તેમાંથી 57 તૂટી ગયા તો બાકી રહ્યા હશે. ચલો 0માંથી 7 જાય ન જાય શું કરવાનું? દસકો લેવાનું. આગળ જઈએ તો એની પાસે પણ 0 છે. આગળ પણ 0 છે તો હવે એની પાસે આગળ જવાનું દસકો લેવા. 6 ને કાપીને ઉપર મૂકવાના 5, અહીંયા મૂકવાના 9, અહીંયા મૂકવાના 10. ચલો 10માંથી 7 જાય તો 3, 9માંથી 5 જાય તો 4 અને 5ના 5. જવાબ આવ્યો 543 બાકી રહ્યા. તો આપણે અહીંયા જવાબમાં લખીશું કે આમ વેપારી પાસે 543 તરબૂચ બાકી રહ્યા હશે. ચલો આવડે બાળ મિત્રો. ત્યાર પછી 8મો દાખલો આપેલો છે. તેમાં કહ્યું છે કે એક વિમાનમાં 290 ઉતારુઓ છે, એટલે કે ઉતરવાવાળા છે. 187 ઉતરાવુઓ મુંબઈ વિમાન મથકથી ઉતરી ગયા છે અને 129 બીજા નવા ઉતારુઓ વિમાનમાં દાખલ થયા છે. તો હવે વિમાનમાં કેટલા ઉતારુઓ હશે? ઉતારુઓ એટલે મુસાફરો, એવું આપણને કીધું. એમાં હવે તમને સમજ પડી કે આટલા હતા અને આટલા ઉતરી ગયા એટલે પહેલાં શું કરવાનું? બાદબાકી કરવાની. પછી જે જવાબ આવે એમાં પછી બીજા નવા બેઠા છે એનો સરવાળો કરવાનો. તો જો અહીંયા પહેલાં 290 ઉતારુઓ વિમાનમાં હતા, તેમાંથી 187 ઉતરી ગયા તો તેની બાદબાકી કરવાની. ચલો 0માંથી 7 જાય ન જાય શું કરવાનું? દસકો લેવાનો. 9 ને કાપીને ઉપર મૂકવાના 8, અહીંયા મૂકવાના 10. 10માંથી 7 જાય તો 3, 8માંથી 8 જાય તો 0 અને 2માંથી 1 જાય તો 1. તો 103 ઉતારુઓ રહ્યા. પછી હવે વિમાનમાં 129 નવા ઉતારાઓ દાખલ થયા એટલે 103 બાકી વધ્યા તો એમાં પાછા નવા બેઠા 129. તો એ બંનેનો આપણે શું કરવાનો? સરવાળો. ચલો 9 ને 3 કેટલા થાય? 12. તો 12નો બગડો વધી 1, 1 ને 2 3 અને 1 ને 1 2 એટલે કુલ આવશે 232 ઉતારુઓ. હવે વિમાનમાં 232 ઉતારુઓ હોય. સમજાણો બાળ મિત્રો આ દાખલો? આપણે 8મો દાખલો શીખ્યા હતા ને બાળ મિત્રો, એવો જ દાખલો છે કે 9મો દાખલો. રવિ પાસે 371 રૂપિયા હતા. તેની માતાએ તેને 449 રૂપિયા આપ્યા. તો તેમાંથી તેણે પહેલાં તો શું કીધું? આટલા હતા ને આટલા આપ્યા એટલે પહેલાં એ બેનો શું કરવાનો? સરવાળો કરવાનો. પછી તેમાંથી તેણે એટલાનો શર્ટ ખરીદ્યો એટલે પછી કેટલા બાકી વધે? તો પછી બાદબાકી કરવાની. 2 દાખલામાં આવશે, પહેલાં સરવાળાનો પછી બાદબાકીનો. ચલો પહેલાં સરવાળો કરીએ. 371 રૂપિયા હતા અને 449 રૂપિયા તેની માતાએ તેને આપ્યા. ચલો બેનો સરવાળો કરીશું. 9 ને 1 10, 10નો 0 વધી 1, 7 ને 1 8, 8 ને 4 કેટલા થાય? 12, 12નો બગડો વધી 1, 3 ને 1 4, 4 ને 4 કેટલા થાય? 8. એટલે 820 રૂપિયા હવે કુલ રવિ પાસે થયા. હવે તેમાંથી તે 367 રૂપિયાનો શર્ટ ખરીદે છે તો 367 તેમાંથી બાદ કરવાના. તેમાંથી 367 રૂપિયાનો શર્ટ ખરીદ્યો છે એટલે એ બાદ કરવાનો. ચલો હવે 0માંથી 7 જાય ન જાય શું કરવાનું? દસકો લેવાનો. 0માંથી 7 ન જાય એટલે દસકો લેવાનો. અહીંયા 2 કાપીને ઉપર મૂકવાના 1, અહીંયા મૂકવાના 10.
10માંથી 7 જાય તો 3. હવે 1માંથી 6 જાય ન જાય, શું કરવાનું? દસકો લેવાનો. 8ને કાપીને ઉપર મૂકવાના 7, અહીંયા મૂકવાના 11. 11માંથી 6 જાય તો કેટલા આવે? 5. 11માંથી 6 જાય તો કેટલા આવે? 5. તો 5 અહીંયા લખ્યા. 7માંથી 3 જાય તો કેટલા આવશે? 4 આવશે. તો જવાબ કેટલો આવ્યો? 453 રૂપિયા વધે. આમ રવિ પાસે 453 રૂપિયા વધે. તો જવાબમાં લખવાનું આમ રવિ પાસે 453 રૂપિયા વધે. હવે પછી 10મો દાખલો એવો ને એવો આપેલો છે કે એક બગીચામાં 472 છોડ હતા. ચોમાસા દરમિયાન 387 નવા છોડ ઉગાડવામાં આવ્યા. તો પહેલાં તો સરવાળો કરવાનો, પછી ઉનાળા દરમિયાન તે છોડ ગરમીના નાશ પામ્યા, તો પછી બાદબાકી આવશે. ચલો મારી સાથે કરો તો બાળ મિત્રો. પહેલાં લખો 472 છોડ હતા પ્લસ બીજા નવા કેટલા ઉગાડ્યા? તો 387 નવા છોડ ઉગાડવામાં આવ્યા. તો કુલ કેટલા થાય? તો ચલો 7 ને 2 9, 7 ને 8, તો 7 ને 7 14 ને 1 15, 15 નો પાંચડો વધી 1, 4 ને 1 5, 5 ને 3 8. તો કુલ કેટલા થયા? 849 કુલ છોડ થયા. હવે તેમાંથી નાશ કેટલા પામ્યા છે? તો આ જે જવાબ આવ્યો હોય ને અહીંયા લખવાનો 859 કુલ છોડ છે. તેમાંથી ગરમીના નાશ કેટલા પામ્યા? તો 167 ગરમીમાં નાશ પામ્યા. તો હવે કેટલા બાકી વધે? ચલો 9માંથી 7 બાદ કરો તો કેટલા આવશે? 2. 5માંથી 6 જાય ન જાય, શું કરવાનું? દસકો લેવાનો. 8ને કાપીને ઉપર મૂકવાના 7, અહીંયા મૂકવાના 15. 15માંથી 6 જાય તો 9, 7માંથી 1 જાય તો 6. તો જવાબ આવશે 692 બાકી વધે. તો ચલો અહીંયા જવાબ લખો. આમ બગીચામાં હવે 692 છોડ બાકી રહ્યા હશે. અહીંયા આપણે 10 સુધી ભણી ગયા છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 11મા દાખલાથી શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.